गेमिंग झोन ने लईने दिवसभर अमे मोटा खुलासा करीशुं। રાજકોટ અગ્નિકાંડ પછી ભાવનગરમાં પણ મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। ફાયર ઇન્સ્ટોલેશન માટે ફાયર વિભાગે તપાસ હાથ ધરી। હવે ભાવનગરમાં પણ તપાસ થશે કે ગેમિંગ ઝોનમાં મંજૂરી છે કે નહીં। ઈપી સિનેમા ગેમ ઝોન પર ફાયર વિભાગની તપાસ અને અહીંયા ફાયર સેફટીના સાધનો છે કે નહીં, ફાયર સેફટીના સાધનોનું ઇન્સ્ટોલેશન થયેલું છે કે નહીં, એની તપાસ કરવામાં આવશે। હવે જ્યારે 27 લોકોના જીવ ગયા છે ત્યારે રાજ્યભરમાં મહાનગરપાલિકાના અધિકારીઓ દેખાડો કરી રહ્યા છે। રાજ્યમાં સૌથી મોટી આગ લાગવાની દુર્ઘટના રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગી હતી, જેમાં અનેક લોકોના બાળકો છે તેમને ગુમાવ્યા છે। આ અગ્નિકાંડની અંદર અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે ભાવનગરનું તંત્ર પણ હવે એક્શનમાં આવ્યું છે। હાલ તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે શિવા બ્લેસિંગની અંદર આવેલું ગેમ ઝોન છે કે જ્યાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ભાવનગર શહેરની અંદર વિવિધ જે ગેમ ઝોન આવેલા છે કે જ્યાં ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે શહેરના વિવિધ વિસ્તારોની અંદર જે ફાયર ઇન્સ્ટોલેશન હોય છે તે લગાવવામાં આવ્યા છે કે નહીં તે અંગેની તપાસ છે તે કરવામાં આવી રહી છે। આ ઈપી સિનેમાના દ્રશ્યો છે કે અહીં જે બાળકો છે તે ગેમ રમવા માટે આવતા હોય છે, વિવિધ એક્ટિવિટીઝ માટે આવતા હોય છે। આ મહાનગરપાલિકા દ્વારા હાલ ફાયર સેફટી ઇન્સ્ટોલેશન માટેની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। હાલ જે પ્રદ્યુમનસિંહ જે ફાયર અધિકારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। બાબુ, ભાવનગર શહેરની અંદર કુલ કેટલા ગેમ ઝોન આવેલા છે અને મહાનગરપાલિકા દ્વારા હાલ શું તપાસ કરવામાં આવી રહી છે? ભાવનગર સિટીમાં શહેરમાં અત્યારે મોટા મોટા 3 ગેમ ઝોન છે। એમાં 2 બાડામાં આવે છે, એટલે કે 5 ટોટલ થાય છે અને 2-3 નાના નાના છે। એને ઇન્સ્પેક્શન અમે કાલ રાત્રે કર્યું હતું, એને બંધ કરાવેલું હતું। અત્યારે કાલ રાત્રે મિટિંગ કરેલ હતી કમિશનર સાહેબ, અને એક કમિટી બનાવેલ છે। એમાં ચીફ ફાયર ઓફિસર, મેજિસ્ટ્રેટ, પછી જીબીના અધિકારીઓ, એસઓજી પોલીસના અધિકારીઓ, એની કમિટી બનાવેલ છે। અત્યારે ઇન્સ્પેક્શન ચાલુ છે અને એમાં ઇન્સ્પેક્શનમાં કોઈ ક્વેરી આવશે ફાયર સિસ્ટમ માટે કે પછી એક્ઝિટ માટે કે બિલ્ડિંગ માટે, તો અત્યારે તુરંત એ કાયમ માટે એને સીલ કરવામાં આવશે। પ્રદ્યુમનસિંહ, તપાસ તો કરવામાં આવી છે, પણ ફાયર એનઓસી ન હોય તેવા કેટલા ગેમ ઝોન છે? ફાયર એનઓસીવાળા 3 ગેમ ઝોન છે અને જે 2 ગેમ ઝોન છે જે બાડા વિસ્તારમાં છે એને એનઓસી આપેલ નથી, અને જે 2 નાના નાના ગેમ ઝોન છે એની તપાસ ચાલુ છે। હાલ ઈપી સિનેમા ગેમ ઝોનની અંદર તપાસ ચાલી રહી છે। એન્ટ્રી એક્ઝિટના ગેટ છે તેમાં નીકળવા માટે કોઈ ઓચિંતાની જો દુર્ઘટના ઘટી હોય તો વ્યવસ્થા અહીંયા ઈપી સિનેમાની અંદર ખરી? ઈપીસી સિનેમામાં અત્યારે એક્ઝિટની વ્યવસ્થા છે, એને અમે સ્ટીકર લગાવવાના કીધા છે। એક્ઝિટના સ્ટીકરો નથી, એને સૂચના આપી દીધી છે। આજ સાંજ સુધીમાં એ સ્ટીકરો લગાવી દેવામાં આવશે। જે ચોક્કસથી આ પ્રમાણે ફાયર વિભાગ દ્વારા જે ઈપી સિનેમાના પણ તમને ગેમ ઝોનના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે મોટી સંખ્યામાં જે બાળકો હોય છે પરિવાર સાથે આવતા હોય છે। હાલ ઇન્સ્ટોલેશન માટેની શું સુવિધા છે તે અંગે ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે। ભાવનગર શહેરનું સૌથી મોટું આ ગેમ ઝોન છે કે જ્યાં મોટી સંખ્યામાં પરિવારજનો છે તે આવતા હોય છે। જે પ્રમાણે રાજકોટમાં જે દુર્ઘટના ઘટી છે તેમાં 28થી વધુ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે ફાયર ઇન્સ્ટોલેશન માટેની કેવા પ્રકારની સુવિધા છે તે માટે ફાયર વિભાગનું તંત્ર છે તે હરકતમાં આવ્યું છે। અને ભાવનગર શહેરના જે વિવિધ ગેમ ઝોન આવેલા છે કે જ્યાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાત્રે જ જે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર છે એનવી ઉપાધ્યાય તેમના દ્વારા સૂચના આપવામાં આવી હતી અને તમામ ગેમ ઝોન છે તેમને બંધ કરાવવામાં આવ્યા હતા। હાલ અધિકારી દ્વારા આ જે ગેમ ઝોન છે તેમાં તપાસ ચલાવવામાં આવી રહી છે અને જે કાંઈ ઘટતી સુવિધા હોય તે પૂરી પાડવા માટેની પણ સૂચના આપવામાં આવે છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર।